ધોરણ 7 ગુજરાતી એકમ 5 દાણાનું નાટક હવે આપણે નિહાળીશું. મારે 4 દીકરા છે અને 4 વહુઓ, પણ મારા દીકરા તો કામમાં જીવ પરોવીને કામ કરે છે, પણ મારી વહુ કેવી છે મારે જાણવું છે. વહુ બેટા, ઓ વહુ બેટા, અહીંયા આવજો જરા. નમસ્તે સસરાજી. નમસ્તે. અત્યારે હું તમને બધાને ડાંગરના 5 દાણા આપું છું અને જ્યારે તે પાછા માંગુ ત્યારે મને આપી દેજો. ડોસા કેવા ઝીણા ઝીણા છે, આપી આપીને ડાંગરના 5 દાણા. સસરાજીએ ભલે 5 દાણા આપ્યા, તો એની પ્રસાદી ગણાય. એને મામૂલી ચીજ મને ફેંકે ન દેવાય. પાછા માગશે ત્યારે જોઈ જશે કોઠીમાંથી કાઢીને આપતા શી વાર લાગવાની છે. સસરાજીની વાતમાં કંઈક મન લાગે છે. આ 5 દાણાનું દાવડીમાં મૂકીને રાખું, જ્યારે સસરાજી માંગશે ત્યારે પાછા આપતા શી વાર લાગવાની છે. સસરાજીની વાતમાં કંઈક ઊંડો મન હોવો જોઈએ. આ 5 દાણા સાચવી રાખવા એ વાત તો સાચી, પરંતુ વખત જતા એ બગડી જાય એના કરતા ખેતરમાં વવરાવી દઉં તો કેવું? કણમાંથી મણ થતા અનાજને શી વાર? અને સસરાજીને તે પણ ખૂબ જ ગમી જશે. હાલો, હલો. કેમ છો ભાઈ? મજામાં ને? હા, અમે મજામાં જ છીએ. તમે મજામાં હો ને? અમે પણ મજામાં. તમે શી કામે ફોન કર્યો હતો? હવે વાત એમ છે કે તમારે મારા સાસરે આવવાનું છે. હા, અચાનક તમે કેમ મને બોલાવ્યું? હા, મારે કંઈક કામ છે. એ આવું છું. આવો ભાઈ, કેમ છો? મજામાં ને? હા, મજામાં જ છીએ. તો બહુ પાણી લેતા આવો. હા, બોલો શું કામ હતું? તમે અમને અચાનક ત્યાં બોલાવ્યા? એમાં કઈ નતું. આ 5 દાણા આપણા ખેતરમાં વરાવી દેજો. એ સારું. વહુ બેટા, ઓ વહુ બેટા, અહીંયા આવજો જરા. નમસ્તે સસરાજી. નમસ્તે. મને પેલા ડાંગરના 5 દાણા પાછા આપો. દાણા તો તે જ દાડે પૂરા થઈ ગયા. હવે એ દાણા ક્યાંથી લાવીએ? કહો તો કોઠીમાંથી 5 દાણા કાઢીને આપી. સસરાજી, થોભો હું તે 5 દાણા મેં એક દાવડીમાં મૂકીને રાખ્યા હતા, તે લેતા આવું. ચોથી વહુ, તમે કેમ કશું જ નથી બોલતા? જાઓ તમારા દાણા લઈ આવો. તમે તે દાણા લાવી શકશો ને? તે દાણા લાવવા માટે આપને મારા પિયરે ગાડા મોકલવા પડશે, કારણ કે તે દાણા 5 નથી રહ્યા. હવે તે વધીને ગાડા ભરાય તેટલા થઈ ગયા છે. તમારે 4 વહુમાંથી સૌથી વહુ ભરેલ અને ચતુર છે, એટલા માટે આખા ઘરનો કારભાર તે ચલાવશે. મને વિશ્વાસ છે કે દીકરી, તું આ ઘરની લક્ષ્મી છો અને તારા હાથમાં આવતી સંપત્તિ વધતી જશે અને તું આ ઘરને સારી રીતે સાચવી શકીશ. જી સસરાજી. ત્રીજી વહુ, તમારે આજથી રસોડાનો કારભાર ચલાવવાનો છે. જી સસરાજી. બીજી વહુ, આજથી તમારે નોકર ચાકર ઉપર દેખરેખ રાખવાની છે. અને સૌથી મોટી વહુ, આજથી તમારે સાફ સૂફની જવાબદારી રાખવાની છે. સૌ પોતપોતાની સૂઝ અને સ્વભાવ પ્રમાણે કામ વેચીને કરશો તો જ ઘરની શોભા રહેશે અને બધા સુખી થશે. જી સસરાજી. નમસ્તે.